ચાલો આપણે એક એવા સમયમાં જઈએ જ્યારે ગુજરાતમાં પરંપરા અને પરિવર્તન વચ્ચે એક મોટો મહાસંગ્રામ ચાલી રહ્યો હતો. 19મી સદી. એ માત્ર કેલેન્ડરના પાના નહોતા, એ તો વિચારોના યુદ્ધનો એક આખો દોર હતો. તો ચાલો આજે સમજીએ કે આ સામાજિક જાગૃતિની શરૂઆત આખરે થઈ કેવી રીતે. આપણી આખી વાતચીતનો આધાર છે આ એક પાનું. આને જરા ધ્યાનથી જુઓ. આ કોઈ સામાન્ય કાગળ નથી. આ તો વિચારોની એક આખી ક્રાંતિનો જીવતો જાગતો દસ્તાવેજ છે. આમાં લખાયેલો દરેક શબ્દ, દરેક નામ એ વાતનો પુરાવો છે કે કેવી રીતે એક આખા આંદોલને ગુજરાતના સમાજને કાયમ માટે બદલી નાખ્યો. અને આ આખી વાતનો સાર એ બસ આ એક સવાલમાં સમાયેલો છે: શું થાય જ્યારે નવા વિચારો વર્ષો જૂની જડ થઈ ગયેલી પરંપરાઓને સીધી ટક્કર આપે? સમાજ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે? બસ આ જ સવાલનો જવાબ આપણે ગુજરાતના ઇતિહાસમાં શોધવાના છીએ. તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું? 19મી સદીમાં ગુજરાત એક એવા નિર્ણાયક વળાંક પર ઊભું હતું જ્યાં ચારે બાજુથી પરિવર્તનની હવા ફૂંકાઈ રહી હતી. ચાલો એ માહોલને સમજીએ જેણે આ સુધારાની લહેર માટે એક મંચ તૈયાર કર્યો. અને હા, આ કોઈ એક બે લોકોનું કામ નહોતું હો. આ તો એક સામૂહિક ચેતના હતી જે આખા સમાજમાં જાગી રહી હતી. લોકો હવે વર્ષોથી ચાલી આવતી રૂઢિઓ પર ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા હતા અને એક એવા સમાજનું સપનું જોઈ રહ્યા હતા જેનો પાયો તર્ક અને સમાનતા પર ટકેલો હોય. પણ જુઓ, ખાલી વિચારો કરવાથી તો કંઈ બદલાતું નથી, બરાબર ને? આ વિચારોને જમીન પર ઉતારવા માટે એ સમયના સુધારકો ભેગા થયા અને સંગઠનો બનાવ્યા, સંસ્થાઓ બનાવી. આ સભાઓ એ તો જાણે એ એન્જિન હતી જેણે આ પરિવર્તનની ગાડીને પૂરા જોશથી આગળ ધપાવી. ચાલો આ સભાઓને જરા નજીકથી જાણીએ. જરા આ ટાઈમલાઈન પર નજર કરીએ. 1851થી લઈને 1884 સુધી. મતલબ કે માંડ 30-35 વર્ષના ગાળામાં એક પછી એક કેટલી બધી સુધારાવાદી સંસ્થાઓ બની. આ કોઈ સંયોગ નહોતો. આ તો એ બતાવે છે કે પરિવર્તનની આગ કેટલી ઝડપથી ફેલાઈ રહી હતી. અને એક વાત નોટિસ કરવા જેવી છે. આ બધી સંસ્થાઓ ક્યાં શરૂ થઈ રહી હતી? સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં. કેમ? કારણ કે શહેરો જેવા કેન્દ્રો હતા જ્યાં નવા વિચારો, નવું શિક્ષણ અને વ્યાપાર એકસાથે ભેગા મળતા હતા. અને અહીંથી જ પરિવર્તનની મશાલ આખા ગુજરાતમાં ફેલાય. આમાં બુદ્ધિવર્ધક સભાની વાત તો કરવી જ પડે. એ આ આખી ચળવળનો એક મજબૂત પાયો હતી. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આપણા કવિ નર્મદ એ માત્ર કવિતાઓ જ નહોતા લખતા, પણ આ સમાજ સુધારણાના કામમાં મંત્રી તરીકે સક્રિય રીતે જોડાયેલા હતા. વિચારો તો ખરા, સાહિત્ય અને સમાજ સુધારણા કેવા હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હતા. હવે વિચારો તો હતા, સંસ્થાઓ પણ બની ગઈ. પણ આ વિચારોને 4 દિવાલોમાંથી બહાર કાઢીને સામાન્ય લોકો સુધી પહોંચાડવા કેવી રીતે? એનું સૌથી શક્તિશાળી હથિયાર હતું છાપકામ. ચાલો જોઈએ કે કેવી રીતે સામયિકો અને અખબારોએ સુધારાના વિચારોને ઘરે ઘરે પહોંચાડ્યા. અહીં 2 બહુ જ સરસ ઉદાહરણો છે. એક તરફ હતું સ્વદેશી હિતેચ્છુ, જેનું ફોકસ હતું આર્થિક સુધારણા પર, અને બીજી બાજુ હતું આર્યમિત્ર, જે વિધવા પુનર્વિવાહ જેવા સામાજિક મુદ્દાઓ ઉઠાવતું હતું. રસ્તા ભલે અલગ હતા, પણ બંનેની મંજિલ એક જ હતી: એક આધુનિક અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ. સ્થાનિક કારીગરીને પ્રોત્સાહન. આ નાનકડું વાક્ય ઘણું બધું કહી જાય છે. એ સમયના સુધારકો બરાબર સમજતા હતા કે સાચા અર્થમાં આઝાદી અને પ્રગતિ ત્યારે જ મળશે જ્યારે સમાજ સુધરશે અને સાથે સાથે દેશ આર્થિક રીતે પણ પોતાના પગ પર ઊભો રહેશે. ઓકે, તો આપણે સંસ્થાઓ જોઈ, પ્રકાશનોની વાત કરી, પણ આ સુધારકોના મુખ્ય મુદ્દા શું હતા? કઈ ચોક્કસ સામાજિક અને ધાર્મિક બાબતોને તેઓ પડકારી રહ્યા હતા? ચાલો હવે એના પર ફોકસ કરીએ, જેને બદલવા માટે આ આખો સંઘર્ષ ચાલી રહ્યો હતો. માનવ ધર્મ સભા. નામ જ જુઓ, આ ખરેખર એક ક્રાંતિકારી વિચાર હતો. એમનો હેતુ માત્ર નાની મોટી કુરીતિઓ દૂર કરવાનો નહોતો. એમનો ગોલ તો સમાજ અને ધર્મના પાયાને જાતિવાદ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરીને તર્ક અને માનવતા પર ફરીથી સ્થાપિત કરવાનો હતો. તો આ ચળવળ જાણે એક સાથે અનેક મોરચે લડાઈ રહી હતી. એક તરફ એ જાતિભેદના મૂળિયા કાપી રહી હતી, બીજી તરફ વિધવા પુનર્વિવાહની હિમાયત કરી રહી હતી, સાથે સાથે ધાર્મિક બાબતોમાં તર્કબદ્ધ વિચારને પ્રોત્સાહન આપી રહી હતી, અને આ બધાની સાથે સ્વદેશી ઉદ્યોગોને ટેકો આપીને આર્થિક આઝાદીની પણ વાત કરી રહી હતી. આ એક સર્વાંગી લડાઈ હતી. તો આ બધી સભાઓ, પ્રકાશનો અને વિચારકોના ભેગા પ્રયાસોને જોઈએ તો શું સમજાય છે? કે આ કોઈ છૂટાછવાયા પ્રયત્નો નહોતા.
આ તો એક એવી મોટી લહેર હતી જેણે ગુજરાતના સમાજનો ચહેરો હંમેશા માટે બદલી નાખ્યો. હા, આ પરિવર્તન ભલે ધીમું હતું, પણ એની અસર એટલી ઊંડી હતી કે એણે આવનારી પેઢીઓ માટે પ્રગતિનો એક નવો રસ્તો તૈયાર કરી દીધો. અને આજના વિશ્લેષણને આપણે આ એક સવાલ સાથે સમાપ્ત કરીશું. જાતિ સમાનતા, સ્ત્રીઓના અધિકાર, તર્કસંગત વિચાર, આ બધા મુદ્દાઓ આજે પણ એટલા જ પ્રાસંગિક છે, ખરું ને? તો વિચારવા જેવું એ છે કે 19મી સદીના આદર્શોમાંથી કયા એવા આદર્શો છે જેમના માટે આજે પણ આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ.